जय राम, श्री राम जय राम जय 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 जय राम। गजाननं भूतगणादि सेवितं कपितजम्बो फलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कल्याणानां निधानं कलिमलमचलं पावनं पावनानां पाथेयं यन्मुमुक्षुः सपदि परपद प्राप्तये प्रस्थितस्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये राम नाम। बोलिए राजा रामचंद्र भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। आओ शांत અને એકાગ્ર ચિત્તથી ભગવત કથા રસામૃતનું પાન કરીએ। સત્સંગ કથા શ્રવણ કરવા માટે જે સુઅવસર પ્રાપ્ત થયો છે એને સાર્થક કરવાનો પ્રયાસ કરીએ। પાછલા સત્ર સુધી આપણે કવિઓની જે વંદના તુલસીદાસજી મહારાજ બાલકાંડમાં કરે છે એની ચર્ચા કરી હતી। બાલકાંડમાં દોહા નંબર 13 પછી व्यास आदि कवि पुंगव नाना जिन सादर हरिसिद्धि से बखाना એ ચોપાઈથી લઈને દોહા નંબર 14 ગ સુધી એમણે કવિઓની વંદના કરી। અને ત્યારબાદ બરનવ ચાર્યું વેદ થી લઈને આગળ જે વંદના છે એ સમષ્ટિની વંદના છે।
તુલસીદાસજી મહારાજને ગુરુચરણની રજથી એનું અંજન બનાવીને આંખમાં આંજવાથી જે વિશુદ્ધ દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ છે, એ દ્રષ્ટિથી માણસ લખતી વખતે મનમાં જે બધા લક્ષણ ભાવ આવ્યા છે, એ ભાવ વંદના રૂપે પ્રગટ કર્યા છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં મસ્તક ઝૂકી ગયું. અને આટલી બધી વિનમ્ર બની વંદના કરવાનું જો કોઈ પ્રયોજન હોય તો દુઆ નંબર 13 પછીની ચોપાઈ છે, હો હું પ્રસન્ન જે હું વરદાનું સાધુ સમાજ ભનિતી સન્માન. ભનિતી એટલે કે જે કે આ કાવ્ય લખી રહ્યો છું એની, એ રામકથાની વાત છે. રામકથાનું એટલે કે આ કાવ્યનું, આ મહાકાવ્યનું સન્માન સંતોના સમાજમાં થવું જોઈએ. જે ગ્રંથનો, જે કાવ્યનો, જે કથાનો સંતો સ્વીકાર નથી કરતા, હંમેશા શાસ્ત્રના સંબંધમાં જે કંઈ કહેવામાં આવે, ધર્મના સંબંધમાં જે કંઈ કહેવામાં આવે, ભગવત તત્વના સંબંધમાં જે કંઈ કહેવામાં આવે, એ કહેલી વાત શાસ્ત્ર સંમત હોવી જોઈએ, એટલે કે વેદ સંમત હોવી જોઈએ અને સંત સંમત પણ હોવી જોઈએ. વેદોએ જે બતાવ્યું છે માર્ગ, જે સિદ્ધાંત ધર્મના આચરણનો, એ માર્ગના ઉપર જે વ્યક્તિ ચાલ્યા છે એનો જે અનુભવ સંતોની પાસે છે. એક સત્ય છે અનુભવ સિદ્ધ અને એક સત્ય છે શાસ્ત્ર સંમત, વેદ સંમત. આ બંને ના વિચારો એક સાથે જે ગ્રંથમાં અથવા વક્તા જે કહેવા માંગતા હોય, એ બોલતા હોય, એ બંને સંમત હોવું જોઈએ. સમાજની પાસે જ્યારે કોઈ ધર્મના સ્તરથી ચર્ચા કરતો હોય છે વ્યક્તિ કે વક્તા, સંત કે કથાકાર કે પંડિત, એના વિચારોમાં, એની વાણીમાં આ વેદ સંમતિ અને સંત સંમતિ બંને હોવી બહુ આવશ્યક છે. એટલા માટે કે વેદ એ સનાતન ધર્મનું મૂળ છે. વેદોમાં જે વિચારો, જે સિદ્ધાંતો, જે ચર્ચા કરવામાં આવી છે, જે સૂત્ર પ્રગટ કરવામાં આવ્યા છે ધર્મની સિદ્ધિ માટે અથવા પરમ તત્વની ઉપલબ્ધિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે, અનુભૂતિ માટે, એ જે વિચારો બતાવ્યા છે વેદોએ, એ વિચારોને આપણા ઋષિરૂપી વૈજ્ઞાનિકોએ પોતાના જીવનમાં એ માર્ગના ઉપર ચાલીને, એનું આચરણ કરીને, એ સિદ્ધાંતને જેમ વૈજ્ઞાનિક વ્યક્તિ પ્રયોગશાળામાં પ્રયોગ કરીને કોઈ વસ્તુને સિદ્ધ કરે, એમ સંતોએ પોતાના જીવનમાં શાસ્ત્રોએ બતાવેલા વિચારો, વાતો, સિદ્ધાંતો, સૂત્રો જીવનમાં આત્મસાત કરીને પોતે પોતાની સાધનાના બળથી, અનુભવથી એને સિદ્ધ કરીને સમાજની સમક્ષ મૂક્યા છે. એટલા માટે સંત સંમતિ હોવી બહુ જરૂરી છે. રામાયણજીનું મૂળ, અથવા કહું તો રામચરિત માનસજીનું મૂળ, રામાયણજી વાલ્મીકી જે લખ્યું છે રામાયણજી છે, અને એના આધારે તુલસીદાસજી મહારાજ જે લખે છે એ રામચરિત માનસ છે. આ બંનેનું જે મૂળ છે એ વેદ છે.
જેમ શ્રીમદ ભાગવતજીનું મૂળ વેદ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ્રવ મૃત સંયુતમ શ્રીમદ ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભૂ વિભાવકા. આ જે વાત ભગવાન વ્યાસનારાયણજી ભાગવતજીમાં લખે છે એ સ્પષ્ટ લખે છે કે વેદરૂપી કલ્પવૃક્ષનું આ પરિપક્વ ફળ છે. એ જ રીતે રામાયણજી જે વાલ્મીકીજી મહારાજે લખ્યું છે એ વેદરૂપી વૃક્ષનું પરિપક્વ ફળ જ છે એમ કહીએ તો ચાલે. એમાં બિલકુલ અતિશયોક્તિ કે અસંગતિ નથી. વેદના સિદ્ધાંતોને, વેદના જ વિચારોને રામાયણજીમાં ભગવાન આદિ કવિ વાલ્મીકી ઋષિએ પ્રગટ કર્યા છે. એટલે એ વિચારો એ જ પથના ઉપર તુલસીદાસજી મહારાજે પોતે ખાસ કહ્યું છે. દોહા નંબર 13 ની ઉપર તમે ચોપાઈ જુઓ. મુનિને પ્રથમ હરિ કીર્તિ ગાઈ તેહી મગ ચલે સુગમ મોહી ભાઈ. એટલે કે જે રામાયણજી વાલ્મીકી ઋષિએ લખ્યું છે એ જ માર્ગના ઉપર હું ચાલીશ. એ જ કથા પ્રસંગ, એ જ વિચારો આપ સમક્ષ હું મૂકીશ. અને પાછો એમણે એ ખુલાસો પણ કર્યો ને, સબ જાનત પ્રભુ પ્રભુતા તોય સોઈ તદબી કહે બિનુ રહા ન કોઈ તહા બેદ અસ કારણ રાખા ભજન પ્રભાવ ભાંતિ બહુ ભાખા. એ ક્યાંય ભજનનો પ્રકાર છે. પોતાના મુખથી ભગવાનના ગુણાનુવાદ ગાવા આ ભજનનો પ્રકાર છે. ચર્ચા આપણે કરી શકીએ ચૂક્યા છીએ પાછલા સત્રોમાં, એટલે હું અત્યારે અહીંયા વિશેષ વિસ્તાર નહીં કરું. પણ એમનો આગ્રહ છે કે મારી જે રચના છે, આ જે આ કાવ્ય છે, રામકથા જે છે, એ સાધુના સમાજમાં, સંતોના સમાજમાં આદર પામે એવી રચના થાય, એવું મારાથી લખાય, એવો હું તમારી પાસે આશીર્વાદ માંગુ છું. હોહુ પ્રસન્ન દેહુ બરદાનું સાધુ સમાજ ભનતી સન્માન. કારણ શું છે કે જો પ્રબંધ બુધ નહીં આદરહી. વિદ્વાનો, બુધ એટલે કે વિદ્વાનો, સમજદાર વ્યક્તિઓ, જ્ઞાની માણસો જે કાવ્યની, જે રચનાનો આદર નથી કરતા, સો શ્રમ બાદી બાલ કવિ કરે. અને ખરેખર તો જે ત્રીજી વાત કહી એમણે, કીર્તિ ભાનીતી ભૂતિ ભાલી સોય. વ્યક્તિની કીર્તિ, વ્યક્તિનું કાવ્ય, કથા અને ભૂતિ એટલે કે ભોગ સામગ્રી, આ ત્રણેય વસ્તુ જો સમાજમાં છે તો એ કેવી હોવી જોઈએ? સુરસરી સર સુરસરી સમ સબ કહિત હોય. એટલે જેમ ગંગાજી બધાનું કલ્યાણ કરે છે, એમ કાવ્યો પણ એવા હોવા જોઈએ કે જે વિશ્વના કલ્યાણ માટે છે. જેમ વિશ્વના કલ્યાણને માટે ગંગાજી બધાના પાપ ધોવે છે, ગંગાજી બીજાને માટે વહીને પરોપકાર કરે છે. નદીનો બહુ મોટો ઉપકાર છે આપણે ત્યાં દેશમાં. અને એટલા માટે જેમ ગંગાજી બીજાને માટે વહે છે, એમ કાવ્ય પરોપકારી હોવું જોઈએ. એમાં માત્ર ને માત્ર કોઈ પ્રાકૃત પુરુષના નહીં, રાજા મહારાજાના નહીં, મોટા ધનવાન વ્યક્તિના નહીં, માત્ર ગુણાગાન ગાવાયા હોય તો માત્ર પરમાત્માના જ ગાવાયેલા હોય. અને એટલા માટે તુલસીદાસજી મહારાજ આ બધાને મિનવે છે, મનાવે છે. અને પછી એમણે જે છેલ્લે વાત કહી છે દોહા નંબર 14 ગમાં, કવિ કોબિદ રઘુબર ચરિત માનસ મંજુ મરાલ બાલ વિનય સુની સુરુચિ લખી મોહ પર હો કૃપાલ. જે કવિઓ છે જેની વંદના હમણાં કરીએ, જે કોવિદ છે, કોવિદ નો અર્થ થાય છે જે પરમ તત્વને જાણવા વાળા છે, એ રામકથા ના સરોવર રૂપી એટલે માન સરોવર રૂપી
માન સરોવરના એ બધા હંસો છે. માનસ મંજુ મરાલ, સુંદર મરા એટલે કે હંસ છે બધા. એટલે એ બધાને હું વિનંતી કરું છું કે મારી બાલ બિનય સુની સુરુચિ લખી, બાલ બિનય સુની સુરુચિ લખી, મો પર હો કૃપાલ. આપ મારા પર કૃપા કરો, મને આશીર્વાદ દો કે આ કાવ્ય, આ કથા હું જે કઈ લખી રહ્યો છું એને યશ કીર્તિ પ્રાપ્ત થાય. અને પછી જે એમણે વંદના કરી છે મહાત્મા વાલ્મીકી ઋષિની, દોહા નંબર 14 ગમાં, બાંધવ મુનિ પદ કંજુ રામાયણ જેહી નિરમયું, સખર સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સહિત. જો કેવી યુક્તિપૂર્વક, કેટલી સરસ સંકેતાત્મક ભાષામાં એમને રામાયણની પ્રશંસા કરી છે. બંધવ મુનિ પદ કંજુ, આદિ કવિ ભગવાન વાલ્મીકીજીની વંદના કરે છે. એમણે શું કાર્ય કર્યું છે? રામાયણ જેહી નિર્મય. જેમ બ્રહ્માજીના અંતઃકરણમાં વેદનો પ્રકાશ થયો, એ મહાત્મા વાલ્મીકી ઋષિના ચિત્તમાં, હૃદયમાં વેદનો પ્રકાશ થયો છે. અને એ પ્રકાશમાં એમણે રામાયણની રચના કરી છે. રામાયણ જેહી નિર્મય. તુલસીદાસજી મહારાજની રચનાનું નામ છે રામચરિત માનસ, અને વાલ્મીકી ઋષિએ જે લખ્યું નામ છે રામાયણ. અને પાછી કેવી કથા છે, એ રચના કેવી છે? સખર સુકોમલ મંજુ એટલે ખર રહિત છે. સખર એટલે ખર સાથે છે. ખરનો અર્થ થાય છે તીક્ષ્ણતા, ધારદાર વસ્તુ. કોઈ માર્ગના ઉપર ચાલીએ ને તો આપણને પગમાં કાંટા કાંકરા વાગે, એની જે પીડા તમારા મારા શરીરમાં પગમાં થાય એ બતાવવાનો અહીંયા પ્રયાસ છે. એટલે કે એમની કથામાં ખર તો છે, પણ કયો ખર છે? જે ભગવાન રામનો વિરોધી છે ને, ખર દૂષણ જેને કહેવામાં આવે છે. એ સિવાય એ રામાયણમાં તમને ક્યાંય કઈ શરીરમાં ભોકાય એટલે તમને અપ્રિય લાગે એવી કોઈ વાત નથી. સખર સુકોમલ મંજુ. અને પાછું એ જે કથા છે કેવી છે? કોમલ છે. મંજુ એટલે સુંદર છે. દોષ રહિત દૂષણ સહિત. એ કથામાં ક્યાંય તમને દોષ જોવા નહીં મળે, પણ તમને જોવા મળશે દૂષણ સહિત. એમાં દૂષણ કયું છે? ખર અને દૂષણ, આ બંનેની જે કથા રામાયણમાં લખવામાં આવી છે, બસ આ ખર છે ને આ દૂષણ છે. સ્વામીજી, વારંવાર આપને નામ કહ્યું છે એમનું, સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ, એમની વાત કરું છું. એ તો એમ આ પંક્તિમાં એવો અર્થ કરે છે કે મારા પિતાજી એમ કહેતા હતા કે દૂષણ સહિત નહીં, દૂષણ રહિત, આવો અર્થ કરવો જોઈએ. સંતોની પોતપોતાની મોજ, પોતપોતાની માન્યતા છે. એમને જે ચિત્તમાં વસ્તુ સમજાય છે ને, જે વિચાર પ્રગટ થાય છે ને, જે તર્ક આવે છે, એનો અર્થ એવો સમજી લેવો, જે સૂત્ર ઉત્તરકાંડમાં આપણને આપ્યું છે કે ઉર પ્રેરક રઘુવંશ વિભૂષણ. જે કઈ પ્રેરણા છે એ પરમાત્મા રામની જ છે, એ સિવાય બીજું કઈ નથી. અને સાત્વિક પુરુષોને, ભક્તોને, સંતોના હૃદયમાં જે કઈ પ્રેરણા થાય છે એ ખરેખર એ પ્રેરણા પ્રભુ દ્વારા થયેલી પ્રેરણા જ છે. તમને હું ઘણીવાર ક્યારેક કોઈ સમસ્યા થાય, કોઈ પ્રશ્ન આવે, કોઈ સમાધાન મેળવવું હોય, જે નિર્ણય કરવામાં આપણે અચકાતા હોઈએ, મૂંઝાતા હોઈએ, નિર્ણય કરી શકતા ના હોય, આવી સ્થિતિમાં આપણે સદગુરુ પાસે જઈએ, સંતની પાસે જઈએ અને આપણે આપણા મનની વાત કહીએ અને એમને પૂછીએ કે આમાં હું શું કરું. આવું શા માટે કરીએ છે? એની પાસે સત્યનો સંગ્રહ છે, એની પાસે સત્યનો ભંડાર છે, એની પાસે જ્ઞાનનો ભંડાર છે. અને એટલું જ નહીં, એમની પાસે વિવેક પણ છે. અને આપણો આગ્રહ એવો હોય છે કે મારો નિર્ણય સત્યના પક્ષનો થાય,
મારી બુદ્ધિ એટલી બધી વિવેકાધિષ્ઠિત નથી, મારી પાસે એટલો વિવેક નથી, એટલે પૂછવા માટે જાય છે. કથા આવે છે ને આ અયોધ્યા કાંડમાં, શ્રી ભરતજી મહારાજ ભગવાનની પાદુકા લઈને લંકા પાછા આવ્યા અને ભગવાનની પાદુકાને એમણે રાજ સિંહાસનના ઉપર બંધાવી. બીજા બધા માટે પાદુકા ભલે પાદુકા હોય, પણ શ્રી ભરતજી મહારાજને માટે તો આ પાદુકા સીતારામનું સ્વરૂપ જ છે. ભરતજી મહારાજ તો એવું જ માને છે કે હું ભગવાન રામને લઈને જ પાછા આવ્યો છું. મારા પ્રભુ ધર્મની મર્યાદાનું અતિક્રમણ ન થાય એટલે મારી સાથે અસલ રૂપમાં નથી આવ્યા, એટલે મારા ભગવાન રૂપ બદલ્યું, મારા રામ એક પાદુકા બની ગયા, મારી માં જગદંબા સીતાજી બીજી પાદુકા બની ગયા. એટલે ભરતજી મહારાજને માટે તો પાદુકા સીતારામના સ્વરૂપમાં જ છે. અને એમનો નિર્ણય પાકો છે કે રાજા તો રામ જ થાય, હું રાજગાદી બેસી શકું નહીં. એટલે ભગવાન રામની બદલીમાં પાદુકાને રાજ સિંહાસને બેસાડીને ભરતજીએ તો એવો જ મનમાં સંતોષ માન્યો છે કે રાજ સિંહાસને રામ સીતારામજી બિરાજમાન થયેલા. અને ત્યાં સ્પષ્ટ લખ્યું પણ છે કે પાદુકાની રોજ પૂજા કરે છે. અને કોઈ પણ પ્રશ્ન આવે, કોઈ પણ નિર્ણય કરવાનો વારો આવે તો શ્રી ભરતલાલજી મહારાજ પાદુકાને પૂછીને કામ કરે છે. તમે મને પૂછશો કે પાદુકાને જો પૂછે તો પાદુકા જવાબ આપતી હશે? એ તમારી મારી બુદ્ધિનો પ્રશ્ન છે. જેનું ચિત્ત ભગવાનની સાથે એટલું બધું ઓતપ્રોત થઈ ગયું છે, જેનું ચિત્ત એટલું બધું શુદ્ધ થઈ ગયું છે, એને એ પાદુકાને પ્રશ્ન પૂછે તો પાદુકા જવાબ આપે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હજી આજે પણ, આ તો તમને કથાની વાત કરું છું, રામાયણની વાત કરું છું, આજે પણ એવા કેટલા બધા વૈષ્ણવો છે, એવા કેટલા ભક્તો છે, એવા કેટલા સંતો છે જે રોજ પ્રભુની સાથે વાતો કરે છે. ભક્ત હૃદયથી જે પૂછે કે બોલે એ ભગવાનને સંભળાય, અને ભગવાન પોતે એનો જે ઉત્તર આપે, જે જવાબ આપે એ ભક્તને પણ સંભળાય. તમને ને મને આ વાત સમજાતી એટલા માટે નથી કે તમે ને હું બુદ્ધિના સ્તરથી આ વસ્તુનો વિચાર કરીએ છીએ, પણ બુદ્ધિના સ્તરથી તમને ને મને આ વાત સમજાશે નહીં. તમારે મારે ને શ્રદ્ધા અને વિશ્વાસના ક્ષેત્રમાં રહેવું પડશે, અને તમે ને હું ત્યાં રહીને આ વસ્તુને વિચારવાનો પ્રયાસ કરશું તો મને લાગે છે કે આપણને આ સત્યનો પણ સાક્ષાત્કાર થશે. ભગવાન સાથે ભક્તો વાતો કરતા હોય છે, અને ભક્તો સાથે ભગવાન વાત કરતા હોય છે. આ પણ સત્ય અનુભવ સિદ્ધ છે અને અકાટ્ય છે. તો ભરતલાલજી મહારાજ પાદુકાને પધરાવી દીધી. હવે નિર્ણય કરવાનો હતો એમણે કઈ રીતે જીવવું છે એનો, અને એ નિર્ણય કરવા માટે ધર્મની વિરુદ્ધ આચરણ ન થાય, પરિવારના કોઈ વ્યક્તિ નારાજ ન થાય, ગુરુદેવ નારાજ ન થાય, એમના નિર્ણયમાં કોઈ પણ ભૂલ ન થાય, એટલા માટે કથામાં આવે છે કે ભરતલાલજી મહારાજ ભગવાન વશિષ્ઠજી મહારાજની પાસે આવ્યા અને ભગવાન વશિષ્ઠજીને પૂછે છે કે મહારાજ આપ મને આજ્ઞા આપો. તો ચોપાઈ આવે છે, આયસુ હો તો રહો સનેમાં, તમે મને આજ્ઞા આપો તો ગુરુદેવ મારે નિયમ પૂર્વક રહેવું છે. કયો નિયમ? જે નિયમમાં મારા પ્રભુ રહે છે. કયો નિયમ? તાપસ બેસ વિશેષ ઉદાસી 14 બરિસ રામ બનવાસી. જેમ 14 વર્ષને માટે ભગવાન રામના વનવાસના જે કઈ નિયમો છે, વલકલ પહેરવા, કંદમૂળ ફળ ખાવા, આ બધા નિયમો વિશેષ તપસ્વીના ઉદાસીનના વેશ બનાવીને એના નિયમ મારે પાળવા છે. ગુરુજીને પૂછવા આવ્યા. મૂળ વાતને ભૂલતા નહીં, હું આપને જે વાત કહી રહ્યો છું. ક્યારેક ક્યારેક જીવનમાં એવો કોઈ પ્રશ્ન આવે તો આપણે સંતો મહાત્માઓની પાસે જઈએ છીએ અને સદગુરુને આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે આનું હું શું કરું, આ ઉચિત છે કે અનુચિત છે. બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે. ભરતજી મહારાજે ગુરુદેવ ભગવાન વશિષ્ઠજી મહારાજને પૂછ્યું
અને વશિષ્ઠજી મહારાજના કરતા પણ જેમ કહેવાય છે ને કે પિતા કરતા પુત્ર સવાયો હોય, ગુરુ કરતા શિષ્ય સવાયો હોય, એમ વશિષ્ઠજી મહારાજને એક એ વાતનો ખ્યાલ આવી ગયો ચિત્રકૂટમાં જ કે આ મારો શિષ્ય મારા કરતા સવાયો છે. ભરતજીએ પૂછ્યું મહારાજ તમે આજ્ઞા આપો તો, અને ભગવાન વશિષ્ઠજી મહારાજે એમને જે જવાબ આપ્યો છે, એમણે ના નથી પાડી અને હા પણ નથી પાડી. એમનો હા કહેવાનો જે પ્રકાર છે, હા કહેવાની જે રીત છે, બહુ પ્રસિદ્ધ જોપાઈ તુલસીદાસજી મહારાજ ત્યાં લખે છે. ગુરુ મહારાજને પૂછ્યું ત્યારે ભગવાન વશિષ્ઠજીએ શું કહ્યું કે સમજબ કહબ કરબ તુમ સોઈ, સમજબ કહબ કરબ તુમ સોઈ, ધર્મ સાર જગ હોઈ સોઈ, ધર્મ સાર જગ. આ કેટલું મોટું પ્રમાણપત્ર છે, ગુરુ મહારાજ દ્વારા શિષ્યને આપેલું કેટલું મોટું પ્રમાણપત્ર છે કે સમજબ કહબ કરબ તુમ સોઈ. મનમાં તમે જે કઈ વિચાર કરશો, જે કઈ સમજશો, તમે સમજીને જે કઈ બોલશો અને તમે બોલીને જે કઈ કરશો એ શું હશે? ધર્મનો સાર. ધર્મ નહીં, ધર્મનો સાર. આ બંને વચ્ચે ફર્ક છે. તમને મને ખબર છે કે વૃક્ષના મૂળથી લઈને શાખાના અગ્રભાગ પર્યંત એ વૃક્ષમાં જે રસ છે, એ રસ જ તમને ને મને ફળના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે કે ફળ એ વૃક્ષમાં રહેલો રસ છે. વૃક્ષમાં રહેલો રસ, વૃક્ષનો સાર તમને ને મને ફળના રૂપમાં પ્રાપ્ત થાય છે. દૂધમાં ઘી છે, પણ ઘી એ દૂધનો સાર છે. ઘી તમને ને મને દૂધનું સાર જે છે એ ઘીના રૂપમાં તમને ને મને પ્રાપ્ત થાય છે. ઘી જેમ દૂધનો સાર છે, ફળ જેમ વૃક્ષનો સાર છે, એમ મહારાજ તમે જે કંઈ સમજશો, બોલશો અને કરશો એ ધર્મનો સાર હશે. કેટલી બધી મોટી વાત કહી છે. તમે ને હું તો ધર્મ શું છે સમજતા નથી, અને આ મહાત્મા ધાર્મિક જીવન જીવવા માટે, ધર્મમય જીવન જીવવા માટે ધર્મના સારને પોતાના શરીરના રોમ રોમમાંથી પ્રગટ કરી રહ્યા છે. એમના જીવનના પ્રત્યેક નિર્ણય, એમના મુખથી નીકળતો પ્રત્યેક શબ્દ અને એમની પ્રત્યેક ક્રિયા એ ધર્મનો સાર છે. ભગવાન વશિષ્ઠજી મહારાજે આપેલું આ પ્રમાણપત્ર છે. આશા કરું છું આપ સમજવાનો પ્રયાસ કરો છો. અને સનાતન ધર્મના માર્ગમાં, સનાતન ધર્મમાં ધર્મ એ સર્વસ્વ છે, ધર્મ એ સમગ્ર છે. અને આપણા પૂર્વાચાર્યોએ અને આપણા બધા ગુરુજનોએ જીવનમાં ધર્મને બહુ મહત્તા આપી છે. ધર્મનું ધાર્મિક જીવન જ જીવ્યા છે. અને આપણને તો ધર્મ શું હજી મને લાગે સમજ્યા જ નથી. આ બધી કથાઓના માધ્યમથી, આ બધા વિચારોના માધ્યમથી, આ બધા કથાના સૂત્રોના માધ્યમથી તમને મને થોડી ઘણી ધર્મની જે રીત છે અથવા ધર્મના વિચારો સિદ્ધાંતો છે એ સમજવા મળે છે, શીખવા મળે છે, એમ કહું તો ચાલે. એટલે મહાપુરુષો જે કહેતા હોય છે ને એમાં શંકા નહીં કરવી. શંકાનું કામ છે બુદ્ધિનું, અને જેટલી વધારે બુદ્ધિ તોફાની થશે ને એટલો તમારો મારો શ્રદ્ધા અને વિશ્વાસ નબળો થશે. જો કોઈ મહાપુરુષે, કોઈ સંતે, વેદે, શાસ્ત્રએ તમને ને મને સૂત્ર આપ્યું છે તો એમાં ચોક્કસ કાંઈ ને કાંઈ સત્ય છે. અને જે સત્ય છે એ સંતો દ્વારા અનુભવાયેલું સત્ય છે. હું આપને મૂળ વાત કહેતો હતો, દોષ રહિત દૂષણ સહિત. એમ આ દોહામાં જે લખ્યું છે એની ચર્ચા સ્વામીજી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ કહે છે કે અમે લોકો બાલ્યાવસ્થામાં અમારા પિતાજી અમને કહેતા હતા કે દૂષણ સહિત નહીં, દૂષણ રહિત. અને એ એમના વિચારો છે, એમાં અસત્ય બિલકુલ નથી. સત્ય જ, કારણ કે સાત્વિક મહાપુરુષોએ પોતાનું સમગ્ર જીવન ભગવાનના ભજનમય બનાવ્યું છે. જેના રોમ રોમમાંથી રામ નામનો પ્રગટ થાય છે. એની એ લોકોની વાણીમાં અસત્ય કેવી રીતે હોય છે?
સંશય કરવા વાળો વ્યક્તિ, સંદેહ કરવા વાળો વ્યક્તિ પોતે ખોટ મારે છે. આ પ્રમાણે ભગવાન વાલ્મીકી ઋષિનું રામાયણ જે છે એ ખરદૂષણની કથા વાળું છે. એટલા માટે કહ્યું છે કે સખર સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સહિત. પછી વંદના કરી બંધ ઉચાર્યું બેદ ભાવ બારિધિ બોહિત સરિસ જીનહીન સપને હું ખેદ બરનત રઘુબર વિશદ જસુ. 4 વેદની વંદના કરી છે. 4 વેદ કેવા છે? બહુ સમજવા જેવી વાત છે ને હું તમારી પાસે બહુ સામાન્ય અર્થ કહી રહ્યો છું. મારી પાસે એટલું ઊંડાણ છે પણ નહીં, પણ આપણે ઊંડાણમાં જવું પણ નથી. જે કંઈ સમજાય છે સરળ અર્થ, શબ્દાર્થ એ સમજીને આપણે એનો સાર લઈ લઈએ. બંધ ઉચાર્યું વેદ, હું 4 વેદની વંદના કરું છું. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદમાં શું છે? આ 4 વેદમાં રઘુબર બિશદ જસુ, ભગવાનનો વિશુદ્ધ યશ એટલે કે રામકથા વેદમાં પણ આવે છે એમ કહેવાનો એનો સીધો ઈશારો છે. અને કથા કરતી વખતે, કથા કહેતી વખતે જીનહીન સપને ખેદ, એમને બિલકુલ ખેદ થયો નથી. કારણ કે ભગવાન રામની કથા એટલી બધી સુંદર છે, એટલી બધી ધર્મ પ્રધાન છે. ભગવાન રામનું જીવન એવું ધર્મનિષ્ઠ છે, ભગવાન રામનું જીવન એવું ધર્મમય છે. એમ કહું તો ચાલે. જે સંતોએ કહ્યું છે કે ધર્મની સાક્ષાત મૂર્તિ ભગવાન શ્રી રામ છે. જેમ આપણે આરંભમાં જોઈ ગયા શ્રદ્ધા વિશ્વાસનું પ્રતીક ભગવાન શિવ અને પાર્વતી છે, એમ ધર્મની સાક્ષાત મૂર્તિ મારા પ્રભુ મારા ભગવાન રામ છે. અને એટલા માટે વેદોએ ભગવાન રામનો યશ ગાયો છે. એટલે જ એમની હું વેદોની પણ વંદના કરું છું. બંધ ઉચાર્યું વેદ ભવ બારીથી બોહિત સરિસ. આ ભવસાગર રૂપી સાગરને તરવા માટે ભગવાન રામની કથા કેવી છે? બોહિત એટલે કે નાવડી સમાન છે, સ્ટીમર સમાન છે. ભવસાગરને તરવા માટે ભગવાન રામની કથા, ભગવાનને એવું વાહન છે જેને નાવ કહીએ, નૈયા કહીએ, વાહન કહીએ અથવા સ્ટીમર જેને આપણે આજકાલની ભાષામાં કહીએ છીએ. એ 4 વેદ છે એ ભવસાગરને તારવા માટે સુંદર નૌકા છે. બંધ ઉચાર્યું વેદ ભવ બારિધિ, બારિધિ એટલે કે સમુદ્ર, બોહિત સરિસ નાવ સમાન છે. જીનહીન સપને ખેદ બરનત રઘુબર વિશદ. ભગવાન રામની કથા કહેતા, યશ ગાતા એમને બિલકુલ મનમાં ખેદ થયો નથી. આમ ભગવાન આદિ કવિ વાલ્મીકીની વંદના કરી, પછી 4 વેદની વંદના કરી, અને હવે બંધ ઉભી પદ રેનું. વિધિ એટલે ભગવાન બ્રહ્માજીની વંદના કરે છે. પદ રેણુ એટલે ચરણ કમળ, ચરણ રજની વંદના કરે છે. શા માટે વંદના કરે છે? ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. આશા રાખું છું રામાયણ તમારી પાસે છે. બંધ ઉભી પદ રેનું ભવ સાગર જેહી કિન્ન જહાં. બ્રહ્માજીએ ભવસાગરની રચના કરી છે. અને બ્રહ્માજીએ સાગરની રચના કર્યા પછી, સમુદ્રની રચના કર્યા પછી સમુદ્રનું મંથન પણ કર્યું છે. બંધ ઉભી પદ રેનું ભવસાગર જેહી કિન્ન જહાં. અને પછી બ્રહ્માજીએ ભવસાગરની રચના કર્યા પછી ભવસાગરનું, ભવ સમુદ્રનું મંથન કર્યું. અને સમુદ્ર મંથનમાંથી જેવી રીતે ચંદ્રમા પ્રગટ થયા છે, જેમ ભવસાગરના મંથનમાંથી અમૃત પ્રગટ થયું છે, જેમ ભવસાગરના જેમ સમા કરજો, સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયું, સમુદ્ર મંથનમાં ચંદ્રમા પ્રગટ થયા, અને સમુદ્ર મંથનમાંથી જ જેમ કામધેનુ ગાય પ્રગટ થઈ,
એમ ભવસાગર રૂપી સમુદ્રના મંથનમાંથી સંત સુધા સસીધેનું પ્રગટે ખલ વિષ બારુની. જો આ સંસારમાં જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતાર એમ જેમ કહ્યું છે ને એમ સંસારમાં સમાજમાં સંત પણ છે અને અસંત પણ છે, અમૃત પણ છે અને વિષ પણ છે. એટલે કે આ સંસાર રૂપી સમુદ્ર મંથન માંથી બ્રહ્માજીએ સંત રૂપી અમૃતને પ્રગટ કર્યું, સંત રૂપી ચંદ્રમાને પ્રગટ કર્યા અને સંત રૂપી ધેનુ એટલે કામધેનુને પ્રગટ કરી. એટલું જ નહીં, જ્યાં એક બાજુ સંતની રચના છે ત્યાં બીજી બાજુ પ્રગટે ખલ વિષ બારુણી. આ સમાજમાં સંસાર રૂપી સમુદ્રમાં એના મંથનમાંથી ખલ પણ પ્રગટ થયા છે અને વિષ એટલે કે ઝેર પ્રગટ થયું છે. બારુણી એટલે કે જેને દારૂ કહીએ છીએ મદ્ય પ્રગટ થયું છે. આ પ્રમાણે સંસારમાં એક સરસ સંકેત બતાવ્યો તુલસીદાસજી મહારાજ આ વંદનામાં કે બ્રહ્માજીની રચના, બ્રહ્માજીની સૃષ્ટિમાં જડ અને ચેતન, સજ્જન અને અસજ્જન, સંત અને અસંત, અમૃત અને વિષ. સંતો કેવા છે? સંત સુધા. સંતના દર્શન ચંદ્રમાના જેવા છે, સંતની વાણી અમૃતના જેવી મીઠી છે અને સંતની સેવા તમે કરો તો એ કામધેનુ ગાય છે. સંતની સેવા કરવાથી, જેમ કામધેનુની સેવા કરવાથી તમારી બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે છે, એમ સંતના દર્શનથી, સંતની વાણી સાંભળવાથી અને સંતની સેવા કરવાથી તમને આ ત્રણેય લાભ મળશે. બંધવ વિધિ પદ રેનું ભવસાગર જેહી કિન્ન જહાં સંત સુધા સસીધેનું પ્રગટે ખલ વિષ બારુણી. અને તમે સંસારમાં જ રહ્યા, તમને સંત પણ મળશે, તમને અમૃત પણ મળશે, તમને વિષ પણ મળશે. એટલે તમે ઘૃણા નહીં કરતા દુષ્ટોને માટે, વેરઝેરના વિષને માટે, વિષયના વિષને માટે. એટલે કે તમારે સાવધાન થઈને રહેવું પડશે. આમ કહીને એમણે બ્રહ્માજીના સર્જનમાં ગુણ દોષ બંનેની ચર્ચા કરીને આપણને સરસ સંકેત કર્યો છે. હવે આગળ હવે જે વંદના કરે છે એ વંદના છે વિબુધ વિપ્ર બુધ ગ્રહ ચરણ બંદી કહું કર જોરી હોય પ્રસન્ન પુર વહુ સકલ મંજુ મનોરથ મોરી. મારો સુંદર જે મનોરથ છે એ આપ બધા પૂર્ણ કરો. કોને કોને કહે છે? વિબુધ એટલે દેવતાઓ, વિપ્ર એટલે બ્રાહ્મણને, બુધ એટલે સમજદાર વ્યક્તિઓને, ગ્રહ એટલે નવ ગ્રહોને. આ બધાની વંદના કરું છું. આ બધા આપ કૃપા કરો, પ્રસન્ન થાવ મારા ઉપર અને મારા મનોરથ પૂર્ણ થાય. કયા મનોરથ છે? રામકથા બહુ સરસ લખાય, રામકથાને બહુ માનપાન મળે, રામકથાનો લોકો બહુ ઉપયોગ કરે, લોકો લાભ લે, એ મારું મનોરથ પૂર્ણ થાય. આ સમષ્ટિની વંદના છે અને સમષ્ટિની વંદના કરતા 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 હવે આગળ વધે ત્યારે કોની બંધવ શારદ સુર સરિતા જુગલ પુનીત મનોહર ચરિતા. કોની બંધવ શારદ સુર સરિતા જુગલ પુનીત મનોહર ચરિતા. એક સાથે બેની વંદના કરી છે, એક શારદાની અને સુર સરિતા એટલે ગંગાજીની. એમ કહું તો પણ ચાલે કે શારદાની તુલના ગંગા સાથે કરે છે. શારદા એટલે ભગવાનની કથા અને સરિતા, સરિતા એટલે ગંગાજી. ગંગાજીને રામકથાની ઉપમા આપવામાં આવી છે. એ તો આપણે જાણીએ જ છે. આપણા મહાનુભાવોએ ઘણી બધી વાર આપણે કથા પ્રસંગોમાં સાંભળ્યું છે કે ભગવાનની કથા છે એ ગંગાજીનો પ્રવાહ છે. ભગવાનની કથાને ગંગાની ઉપમા આપવામાં આવી છે. એટલા માટે પુને બંધવ શારદ સુર સરિતા જુગલ પુનીત મનોહર ચરિતા. બંને પવિત્ર છે અને બંને મનોહર છે, મનને ખેંચી લેવા વાળી છે. બંને સમાજના લોકોનું કલ્યાણ કેવી રીતે કરે છે? મજ્જન પાન
पाप हरेगा मज्जन पान पाप हरेगा कहत सुनत एक हर अविवेका मज्जन पान पाप हरेगा कहत सुनत एक हर अविवेका। ગંગાજીમાં સ્નાન કરવાથી, ગંગાજીમાં ડૂબકી મારીને નાહવાથી, ગંગાજીનું પાન કરવાથી, મજ્જન એટલે ડૂબકી મારીને નાહવાનું, ગંગાજીમાં સ્નાન કરવાથી અને ગંગાજીનું પાન કરવાથી વ્યક્તિના ભક્તિના પાપ દૂર થાય છે. મજ્જન પાપ મજ્જન પાન પાપ હર એકા. અને બીજી શારદાજી સરસ્વતીજી કહત સુનત એક હર અવિવેકા, એટલે કે શાસ્ત્રોની વાતો સાંભળવાની, ધર્મ ગ્રંથોની ચર્ચા સાંભળવાથી શું લાભ થાય છે? વ્યક્તિના અવિવેકનો નાશ થાય છે. અને આ પંક્તિમાં જોવા જઈએ તો તુલસીદાસજી મહારાજ યુક્તિપૂર્વક ગંગાજી અને ભગવત કથાની તુલનામાં ગંગાજી કરતા પણ શ્રેષ્ઠ ભગવત કથાની ગંગાની સિદ્ધ કરી છે, સાબિત કરી છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ ગંગાજીમાં સ્નાન કરવું હોય તો આપણે ત્યાં જવા માટેનો સમય હોવો જોઈએ, ગંગાજીમાં સ્નાન કરવા માટે આપણી પાસે સ્વાસ્થ્ય હોવું જોઈએ, ત્યાં જવા માટે જે પૈસા જોઈએ, ખર્ચ થાય એ સંપત્તિ પણ હોવી જોઈએ. અને આટલું કર્યા પછી સમય હોય, સ્વાસ્થ્ય હોય, સંપત્તિ હોય અને કે આ વ્યક્તિ કદાચ ત્યાં જાય ગંગાજીમાં સ્નાન કરવા માટે, પણ જો ગંગાજીમાં સ્નાન કરતી વખતે એનામાં શ્રદ્ધા ના હોય તો એ ઘરમાં નાયા, ગંગાજીમાં નાયા, બંને સરખું થઈ ગયા. એટલે વ્યક્તિની પાસે શ્રદ્ધા પણ અતિ આવશ્યક છે. ગંગા સ્નાન કરતી વખતે, તીર્થ સ્નાન કરતી વખતે, તીર્થયાત્રા કરતી વખતે તમારી મારી પાસે શ્રદ્ધાનું ભાતું, શ્રદ્ધાનું બળ હોવું બહુ આવશ્યક છે. એટલા માટે કે ગંગાજી ના કરતા ભગવાનની કથા પણ એટલા માટે શ્રેષ્ઠ છે કે ગંગાજી તો ડૂબકી મારીને જે નાહે છે અથવા એનું જે પાન કરે છે એના પાપનો નાશ કરે છે, પણ ભગવાનની જે કથા છે એ વ્યક્તિના પાપનો નાશ તો કરે જ છે, પણ વ્યક્તિમાં જે પાપ કરવાની વાસના છે, જે વૃત્તિ છે, એનો નાશ ગંગા સ્નાનથી થતો નથી. એના નાશનો ઉપાય છે ભગવાનની માત્ર ની કથા, સત્સંગ કથાના માધ્યમથી તમારી મારી વાસનાનો પણ વિનાશ થાય છે. આ પણ સત્ય શાસ્ત્ર અને સંત સંમત છે અને આ સત્ય અકાટ્ય છે. વારંવાર શાસ્ત્રોનો આ સંદેશ, વારંવાર સંતોનો આ સંદેશ હું આપને પહોંચાડતો રહ્યો છું અને વારંવાર કહેતો રહ્યો છું કે આપ બને એવો નિયમ લો કે રોજ નિયમથી ભગવાનની કથા સાંભળો, રોજ નિયમિત સત્સંગ કરો. તમે રોજ જે સાંભળો છો ને એને સમજવાનો પ્રયાસ પણ કરો. ભલે સમજાય કે ન સમજાય તો ધીરજ ગુમાવતા નહીં, સાંભળવાનો પ્રયાસ કરો, વારંવાર સાંભળો. વારંવાર સાંભળવાથી જ્યારે ગ્રંથ તમારા મારા ઉપર કૃપા કરશે, જ્યારે શાસ્ત્રોની કૃપા થશે, જ્યારે ઈષ્ટદેવની કૃપા થશે, જ્યારે ગુરુની કૃપા થશે, તો વિશ્વાસ રાખજો જે સમજાતું નથી એ સમજાઈ જશે. અને જ્યારે સમજાઈ જશે, ફરી કહું છું, ત્યારે તમારા મારા મનમાં આવેલો જે પ્રશ્ન છે એનું અસ્તિત્વ જ મટી જશે. શું મટી જશે? જવાબ નહીં મળે, એ પ્રશ્નનું અસ્તિત્વ મટી જશે. એટલા માટે દ્રષ્ટાંતમાં મહાપુરુષો કહેતા હોય છે, તમે આ વાત સાંભળી હશે કે નાના બાળકે પોતાના માતા પિતાના લગ્નનો વિડીયો જોયો, 3 કલાક બેસીને સીડી જોઈ, એને બહુ રાજી થયો. એના મનમાં એક પ્રશ્ન થયો કે આ લગ્નના મોટા પ્રસંગમાં બધા જ છે, પપ્પા ને મમ્મી તો છે પણ દાદા દાદી, નાના નાની, મામા માસી, કાકા કાકી, કોઈ ફુવા બધા છે, આમાં એકલો હું જ નથી. નાના બાળકની બુદ્ધિમાં આવો પ્રશ્ન આવવો બહુ સહજ છે. એને માતા પિતાને પૂછ્યું અને માતા પિતાએ જવાબ આપ્યો પણ ખરો અને વાત પૂરી થઈ ગઈ. પણ એનો એ જ બાળક જ્યારે એની ઉંમરમાં 18 થી 20 વર્ષની ઉંમર જ્યારે થાય, 16 થી ઉંમરની જ્યારે ઉપર વધારની ઉંમર થાય, ત્યારે એ બાળકના બુદ્ધિમાં આ પ્રશ્નનું અસ્તિત્વ રહે જ નહીં. એને આપોઆપ સમજાઈ જાય છે કે માતા પિતાના પ્રસંગમાં, લગ્નમાં મારી હાજરી ક્યાંથી હોશે, કારણ કે હું ત્યારે જન્મ્યો જ ના હોત. જેમ કેટલાક પ્રશ્નો
બુદ્ધિની પરિપક્વતાથી, ઉંમરની પરિપક્વતાથી આપોઆપ એનું સમાધાન થઈ જાય છે, અસ્તિત્વ મટી જાય છે. એમ ધર્મ અને અધ્યાત્મ જગતના જેટલા પ્રશ્નો છે એ તમે રોજ નિયમિત સત્સંગ કરશો, સાંભળશો, જેમ જેમ તમારી મારી બુદ્ધિ વિકસિત થશે, કથામાં ઓતપ્રોત રહેશે. જેમ આપણે ધાન્ય સૂકા ધાન્યને પાણીમાં પલાળીએ અને પછી જેમાં એ ધાન્ય અંકુરિત થાય છે, જેમ સ્પ્રાઉટ થાય છે, એવી રીતે તમને ને મને બધા સમાધાન મળી જશે. એટલા માટે તુલસીદાસજી મહારાજ અહીંયા આપણને એ સંકેત કરીને કહે છે કે ભગવાનની કથા અને સત્સંગ જે સાંભળવાની વાત છે એનાથી બુદ્ધિમાં વિવેક આવે છે અને અવિવેકનો નાશ થાય છે. કહત સુનત એક હર અવિવેકા. અને હવે ગુરુ પિતુ માત મહેશ ભવાની, ગુરુ પિતુ માત મહેશ ભવાની, પ્રણવ દીન બંધુ દીન દાની. ભગવાન શિવ અને ભવાનીની પુનઃ એકવાર વંદના કરે છે. કયા અર્થમાં, કયા રૂપમાં? માતા પિતાના રૂપમાં. ભગવાન શિવ અને ભવાની મારા માતા પિતા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ આચાર્ય દેવો ભવ, આ જે આપણા વૈદિક સૂત્ર છે. ભગવાન શિવ મારા પિતા છે, માં પાર્વતી મારી માં છે. એને મનાવું છું. એ કેવા છે? ગુરુ પિતુ માતુ મહેશ ભવાની, પ્રણવ દીન બંધુ દીન દાની. મારા ભગવાન શિવજી મહારાજ દીન બંધુ છે, દીન લોકોને આપવા વાળા આશુતોષ છે, અવઢર દાની છે. શિવજી મહારાજ કેવા છે? સેવક સ્વામી સખા સિય પીકે. ભગવાન શિવજીના ભગવાન રામ સાથે 3 સંબંધ છે. ભગવાન શિવજી રામજીના સેવક પણ છે. કયા અર્થમાં જોવા જઈએ તો શંકર સુવન કેસરી નંદન, હનુમાનજીના રૂપમાં ભગવાન શિવજી મહારાજ ભગવાન રામના સેવક છે. સ્વામીના રૂપમાં જેને ભગવાન રામને પોતાના ઈષ્ટદેવ માને છે. આપને વાતની ખબર છે ને, જ્યારે ભગવાન રામ ભગવાને સમુદ્રના કિનારે રામેશ્વરની સ્થાપના કરી એ વખતે એનું નામ રાખવામાં આવ્યું રામેશ્વર. રામેશ્વરનો અર્થ શું થાય? કે જે રામના ઈશ્વર છે તે. એક અર્થ એવો પણ થાય. બીજો અર્થ એવો થાય કે જેના રામ ઈશ્વર છે એ પણ અર્થ થાય. સંસ્કૃતમાં બધા સૂત્રો આવે છે. એક અર્થ થાય રામના જે ઈશ્વર છે એ રામેશ્વર, અથવા રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર, અથવા ત્રીજો અર્થ થાય રામ અને શિવ બંને ઈશ્વર કોટીમાં છે, બંને ઈશ્વર છે એમ કહેવાનો અર્થ થાય. આપણે આ ચર્ચામાં ઉતરવું નહીં, પણ ભગવાન શિવજી મહારાજની આ ચર્ચા આવી એટલે સંબંધ બતાવવા માટે મેં તમને આ કથા યાદ કરાવી. ભગવાન શિવજી મહારાજ ભગવાન રામના સેવક પણ છે, હનુમાનજીના રૂપમાં. રામેશ્વરના રૂપમાં ભગવાન રામજી રામ યાત્રામાં શિવજી મહારાજની ઘણી વાર પૂજા કરી છે. એનો ઉલ્લેખ રામચરિત માનસમાં વાંચીએ છીએ. શિવજી મહારાજ ભગવાન શંકર એ ભગવાન રામના ઈષ્ટદેવ છે, એટલે સ્વામી પણ છે. અને સખા સિય પી કે, સીતાજીના જે પી એટલે ભગવાન રામ છે, એમના એ સખા પણ છે. 3 સંબંધ છે. સખ્ય ભાવ પણ છે, સેવક ભાવ પણ છે અને દાસ્ય ભાવ પણ છે. એ કેવા છે? સેવક સ્વામી સખા સિય પી કે, હિત નિરુપધિ સબ વિધિ તુલસી. તુલસીદાસજી મહારાજ દરેક રીતે હિત કરવા વાળા, મારા માતા પિતા સમાન. મારા માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. કેવા છે? કૃપાળુ. મારે માટે મા બાપ સમાન તો છે જ, પણ અન્ય જીવોને માટે કલી બિલો કી જગહિત હર ગિરિજા, કલી બિલો કી જગહિત હર ગિરિજા, સાબર મંત્ર જાલ જીન સિરજા. કલયુગના સામાન્ય લોકોને તારવા માટે ભગવાન શિવજીએ સાબર મંત્રની રચના કરી છે.
બજારમાં સાબર મંત્રનું પુસ્તક મળતું હોય છે. આ સાબર મંત્રમાં કાંઈ જ નથી, એના શબ્દોનો અર્થ પણ નથી, પ્રાસ પણ નથી મળતા, છતાં પણ એ સ્પષ્ટ લખે છે અનમિલ આખર અર્થન જાપુ. શબ્દનો અર્થ ખબર નથી પડતી, શબ્દોના પ્રાસ નથી પડતા, એનો શું અર્થ છે એ પણ ખબર નથી પડતી, છતાં પણ પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપુ. એ સાબર મંત્રમાં ભગવાન શિવજીનો એવો પ્રતાપ છે. જે લોકો એ મંત્રોનો જપ કરે છે એ લોકોને એ મંત્રના જપથી એનું પરિણામ એટલે કે એનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે. આ ભગવાન શિવજીએ કલયુગી સામાન્ય જીવોના ઉદ્ધાર માટે, ઉપકાર કરવા માટે એમણે આની રચના કરી છે, સાબર મંત્રની. ભગવાન તુલસીદાસજી મહારાજ કહેવા માંગે છે કે એ સાબર મંત્ર જે છે કેવો છે, અનમિલ આખર અર્થ અને આપુ અને પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપુ. સો ઉમેશ. જેમ સાબર મંત્રનો ખૂબ પ્રચાર છે અને સાબર મંત્ર જેવી રીતે ફળ આપવા વાળો સિદ્ધ થયો છે, એવી જ રીતે આ મારું રામચરિત માનસ પણ મંત્રમય બની જાય. જો સંતોની કેવી સરસ વાત છે. ભગવાન શિવજી મહારાજની આ રચના રામચરિત માનસ પણ આપણે જાણીએ જ છે કે રામચરિત માનસ ભગવાન શિવજી દ્વારા જ લખાયેલું ગ્રંથ છે અને એ દ્રષ્ટિએ જ આપણને ફળ આપવા વાળો છે. એટલે એની જે રચના છે એ એક એક ચોપાઈઓ, રામચરિત માનસની એક એક ચોપાઈઓ મંત્ર સમાન છે. એ તો આપણે માનીએ જ છે, કારણ કે આપણા સમાજમાં એ વાતનો સ્વીકાર થયો છે. બધાએ વાતને સ્વીકારે છે, મહાપુરુષો. એટલા માટે કેટલાય લોકો કેટલીક જે કામ્ય પ્રયોગ કરવા વાળા છે એ બધા ચોપાઈઓનો પાઠ કરે છે, જપ કરે છે. ચોપાઈના સંપૂર્ણ જપને પાઠ કરતા હોય છે. ઘણા લોકોને એનો લાભ મળ્યો છે અને હજી લોકો લાભ લે જ છે. વચ્ચે આપણે એક ચોપાઈની ચર્ચા કરતા હતા, ગઈ બહોર ગરીબ નેવાજુ, સરળ સબલ સાહિબ રઘુ રાજુ. કોઈ વસ્તુ ખોવાયેલી તો મળી જાય છે. એટલે આવી રીતે તો રામાયણમાં કેટલી બધી ચોપાઈઓ છે. દીન દયાલ મેરી સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી, અર્થ અને ધર્મ અને કામ રુચિ ગતિ ને ચાહુ નિર્માણ. આ ઘણા બધા દોહાઓ, ઘણી બધી પંક્તિઓ એવી છે જે સિદ્ધ મંત્ર જેવી છે. એનો રોજ નિયમથી જપ કરવાથી વ્યક્તિના જે કઈ મનોરથ હોય, લૌકિક કામના હોય એ પણ પૂરી થાય, અલૌકિક ઈચ્છા હોય એ પણ પૂરી થાય. એ સત્ય ઘણા બધા સંતોએ, ઘણા બધા વૈષ્ણવોએ, ઘણા બધા ભક્તોએ પોતાના જીવનમાં એક કરીને એ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. એટલા માટે જેણે સાબર મંત્રમાં પોતાનો પ્રતાપ મૂક્યો છે એ ભગવાન શિવજી મહારાજ આ રામચરિત માનસ પોતાનો પ્રતાપ મૂકે. સો ઉમેશ મોહી પર અનુકૂલા, કરહી કથા મુદ મંગલ. આ કથાને મુદ મંગલ નું મૂળ બનાવે. રામકથા મુદ એટલે કે આનંદ અને મંગલ એટલે કે તમારી મારી જે ભૌતિક કામનાઓ છે એ બધી ઈચ્છાઓ પૂરી થાય, કલ્યાણ થાય આપણું. મને આપણી ભૌતિક કામનાઓ અને આનંદનું આ કથા મૂળ બને એમ કહેવાનો આશય છે. સો ઉમેશ મોહી પર અનુકૂલા અને કરી કથા મુદ મંગલ મૂલા. સુમેરી શિવા શિવ પાઈ પસાઉ. એવા ભગવાન શિવા એટલે માં પાર્વતી અને શિવ એટલે ભગવાન શિવ, એનો પસાવ એટલે પ્રસાદ પ્રાપ્ત કરીને સુમેરી શિવા શિવ પાઈ પસાઉ, બરનૌ રામ ચરિત ચિત જાઉ. રામચરિતની હું કથા કહું છું, લખું છું. ભગવાન શિવની કૃપાથી તુલસીદાસજી મહારાજ કહે છે, ભાનીતિ મોરી શિવ કૃપા વિભાતી, શશી સમાજ મિલી મનહુ સુરાતી, શશી સમાજ મિલી મનહુ સુરાતી. જેહી કથહી સ્નેહ સમેતા, જેહી કથહી સ્નેહ સમેતા,
कही हही सुनही समुझी सचेता, कही हही सुनी हही समुझी सचेता, कोई ही राम चरण अनुरागी, कलिमल रहित सुमंगल भागी, कलिमल रहित सुमंगल। આ ભગવાન રામની કથા ભગવાન શિવજીની કૃપાથી એમના પ્રસાદથી આ કથા કેવી થશે? શશી સમાજ મિલી મન હુસુરા. જેમ રાત્રિના સમયે ચંદ્રમાના પ્રકાશ હોય, ચંદ્રમા પાછો કેવો પૂર્ણ ચંદ્રમા એટલે કે પૂર્ણિમાની રાત હોય અને ચંદ્રમાના પ્રકાશથી જેમ રાતની શોભા વધે છે, એમ આ કથા બધા ગ્રંથોમાં બધા ચરિત્રોમાં સુરાતીની જે પૂર્ણિમાની રાતની જેમ હશે. અને આ કથાને જે એહી કથહી સનેહ સમેટા, જે વ્યક્તિ પ્રેમપૂર્વક આનું ગાન કરશે, આની કથા કરશે, કહી સુનહી સમુજી સચેતા, સચેતા એટલે કે સાવધાની પૂર્વક સમજીને સાવધાની પૂર્વક જે કોઈ આ કથાને ગાશે, સાવધાની પૂર્વક જે કોઈ આ કથાને કહેશે, સાવધાની પૂર્વક જે કોઈ કથાને સાંભળશે, એને શું મળશે? સચેતાનો અર્થ છે સાવધાની પૂર્વક, એલર્ટનેસ સાથે કથાને કહેવી, કથાને સાંભળવી અને કથાને સમજવી. આ સ્પષ્ટ બતાવે છે કે કહેવી અલગ વસ્તુ છે, સાંભળવી અલગ વસ્તુ છે અને સમજવી પણ અલગ વસ્તુ છે. અને ખરેખર આપણો અનુભવ છે કે વક્તા કે જે સ્તરથી બોલતા હોય છે એ સ્તરથી શ્રોતાઓ એવું સમજી શકે છે એવું નક્કી નથી. કારણ કે દરેક શ્રોતાની બુદ્ધિની શક્તિ, સમજણ શક્તિ અલગ અલગ હોવાને કારણે એ કથાને એના રૂપમાં જે પોતાની રીતે સમજવાનો પ્રયાસ કરે છે. એટલા માટે વારંવાર સાંભળવાથી, વારંવાર વિચાર કરવાથી, વારંવાર મનન કરવાથી આપણને ક્યારેક ક્યારેક કથાનું જે રહસ્ય છે ને એ આત્મસાત થાય છે. હું વારંવાર કહેતો હોઉં છું કે આ ખૂબ એકને એક વાતને, એકના એક વિષયને એક વાર નહીં અનેક વાર સાંભળવાનો પ્રયાસ કરો. ગંગાજીમાં જેમ નિત નૂતન નીર આવે છે એમ ભગવત કથામાં તમને અમને વારંવાર નવા નવા અર્થ સમજાય છે. આ તો મારો પોતાનો પણ અનુભવ છે. ઘણી બધી વાર રામાયણનો આપણે પાઠ કર્યું છે. દર વખતે પાઠ કરતી વખતે કેટલાક શબ્દોના, કેટલાક વાક્યોના, કેટલાક પ્રસંગોના નવા નવા અર્થ પ્રેરણા આપે છે, સમજાય જ છે. અને આ તો શરૂઆતથી લઈને આજ પર્યંત અને આજે અટક્યો નથી. આ પરંપરા ચાલુ રહેવાની છે. કારણ કે કથાનો જે પ્રવાહ છે એ ગંગાનો પ્રવાહ છે, કથાનો પ્રવાહ છે. વારંવાર કહેવાથી, વારંવાર ગાવાથી, વારંવાર સાંભળવાથી, વારંવાર સમજવાથી શું મળશે? હોય હઈ રામ ચરણ અનુરાગી. આ સત્ય છે, યાદ રાખવા જેવી વાત છે. રામાયણજીનો પાઠ વારંવાર કરવાથી, રામાયણજીની કથા વારંવાર સાંભળવાથી, રામાયણજીની કથા વારંવાર સાવધાની પૂર્વક સમજવાથી ભગવાન રામના ચરણાર બિંદુનો આપણને અનુરાગ એટલે કે ભક્તિ એટલે કે પ્રેમની પ્રાપ્તિ થશે. અને કલિમલ રહિત સુમંગલ ભાગી, તમારી મારી મન બુદ્ધિ ચિત્તમાં જે કળિયુગનું મળ છે એનો નાશ થશે, એ બધા ભાગી જશે અને આપણને મંગળનું ભાગ્ય પ્રાપ્ત થશે. એટલે સુમંગળ જેને કહેવામાં આવે, કલ્યાણ જેને કહેવામાં આવે એની આપણને પ્રાપ્તિ થશે. જે એહી કથા ઈશાને સમેતા, કહી હઈ સુનઈ સમુજ સચેતા, કોઈ હઈ રામચરણ અનુરાગી, કલિમલ રહિત સુમંગલ ભાગી. અને સપને હું સાચે હું મોહી પર જો હર ગૌરી પસા. સ્વપ્નમાં પણ જો ભગવાન શિવજી ખરેખર પ્રસન્ન હોય, પ્રસાદ આપ્યો હોય તો, અને સાચે એટલે ખરેખર. આના બે અર્થ કર્યા સ્વામીજીએ. એક સત્ય તમે જાણો છો ને આપણે એ વાત ઘણી વાર કથામાં સાંભળી પણ છે. તુલસીદાસજી મહારાજ પહેલા સંસ્કૃતમાં લખવાના હતા. ભગવાન શિવજી મહારાજે સ્વપ્નમાં આવીને એમને પ્રાકૃતમાં લખવાની આજ્ઞા આપી. એટલે સ્વપ્નની વાતનો અહીંયા સંકેત કરે છે. અને કથા તો એવી પણ છે કે સ્વપ્નમાં ભગવાને સંકેત કર્યો છતાંય એ વાતને તુલસીદાસજી મહારાજે માની નહીં. ત્યારે ભગવાન શિવજી મહારાજ એમની સમક્ષ પ્રગટ થયા અને પ્રગટ થઈને એમને આજ્ઞા આપી કે સંસ્કૃતમાં નહીં તું પ્રાકૃતમાં લખ. એટલે એમણે
બંને વાતને કેવી યુક્તિપૂર્વક અહીંયા લખી છે એમ કે સપને હું એક શબ્દમાં પણ સાચેવું એટલે મારી જાગૃત અવસ્થામાં પણ ભગવાન શિવજીએ કૃપા કરી અને મારા પર કૃપા વરસાવી છે. સપને હું સાચે હું મોહી પર જો હર ગૌરી બસાવ. જો ભગવાનની કૃપા પ્રસાદ છે તો પુર હોવું તો કહેવું સબ બાખા ભરીથી પ્રભાવ. ભગવાન શિવજીએ જે કહ્યું છે એ હું કરી રહ્યો છું અને મને લાગે ભગવાન શિવજીના પ્રભાવથી, એમના પ્રસાદથી, એમની કૃપાથી આ મારો મનોરથ પૂર્ણ થશે. આ શબ્દોની સાથે 15મા દોહામાં આજના સત્રને વિરામ આપીએ છીએ. મારી વાણી વિરમી જાય એ પહેલા 1-2 મિનિટ માટે ભગવાન નામનો આપણે આશ્રય કરી લઈએ. આગળની ચર્ચા આજે બુધવાર છે, શુક્રવારે પાછા મળીશું 4 થી 5 ની વચ્ચે સત્સંગ કરીશું. આવો 1-2 મિનિટ માટે. રાજા રામ 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 सीता राम 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 राजा राम 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 सीता. सब गाइए. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम सीता राम 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 सीता राम राम. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलहु परस्मै नारायणायेति समर्पयामि. श्री रामचंद्र भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. सद्गुरु भगवान की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. आप सबने मारा जय श्री राम, जय श्री कृष्ण, जय भगवान. शुक्रवार 4 वागे મળીશું. जय श्री राम. बेटा बधाने माइक खोलજો बेटा. जय श्री राम. जय श्री राम.